નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो गुजरात राज्यनी अंदर वरसादने लईने हवे नवी आगाही आवी गई छे। तो मित्रों अत्यारे समाचारोनी अंदर घणी बधी खोटी अने साची आगाहीओ आवी रही छे, तेनी वच्चे हवे साचुं अने सच्ची मित्रों माहिती शुं छे तेने लईने हवामान विभागे हवे एक नवी जाहेरात करी छे, जे जोता शुं नवा साचा समाचार छे तेना विषे बात करिए। तो मित्रों गुजरात राज्यनी अंदर हवामान विभागे आगाही करता माहिती आपी छे के राज्यमां अत्यारे हवामान विभागे जे माहिती आपी ए अनुसार गुजरात राज्यना वातावरणनी अंदर हवे जे छे ते कोल्ड वेवनी आगाही छे, एटले के हाड़ थीजवती ठंडी जे छे ते हवे આજથી પડવા લાગવાની છે। ત્યારે ગુજરાતના મિત્રો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે અનુસાર ગુજરાતનું લઘુત્તમ તાપમાન જે છે તે ઘણું બધું ઓછું થઈ રહ્યું છે। જો કે મિત્રો છેલ્લા 4-5 દિવસથી ગરમીની અંદર વધારો થયો હતો, પરંતુ હવે એ પણ ઓછો થઈ જશે। એનું કારણ એ હતું કે બંગાળની ખાડીમાં દિતવહ નામનું વાવાઝોડું હતું, એને કારણે ગરમી વધી રહી હતી, પરંતુ હવે જે છે તે મિત્રો પ્રોપર એક શિયાળો જે છે તે તમને જોવા મળશે અને કાતિલાના ઠંડીની શરૂઆત થશે તેવી હવામાન ખાતાએ માહિતી આપી। સાથે વરસાદને લઈને હવામાન વિભાગે કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી, જેનો સીધો મતલબ થાય છે કે હવે વરસાદને લઈને ગુજરાત રાજ્યમાં કોઈ આગાહી નથી, વરસાદની કોઈ આગાહી પણ નથી અને વરસાદ આવશે પણ નહીં તેવું લાગી રહ્યું છે। તો ખેડૂતો તેની આધારે મિત્રો તૈયારીઓ છે અને ખેતી જે છે તે કરી શકે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવું વર્ષ આવવા જઈ રહ્યું છે। 2026 ની શરૂઆત થાય તે પહેલા તમારા બેંક ખાતાને સંભાળી લેજો, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ શકે। તો જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું છે, પૈસા પડેલા છે, તો ખાસ તમારે ચેતવણી, કારણ કે બેંકમાં પડેલા પૈસા છે છતાં પણ ખાતું બંધ થઈ જશે। નવું વર્ષ આવવા જઈ રહ્યું છે, માત્ર 10-20 દિવસની હવે રાહ છે, ત્યારે 2026 શરૂ થાય પહેલા બેંક ખાતું સંભાળી લેજો। જી હા મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ના કેટલાક નિયમો છે જેનું પાલન તમારે કરવાનું હોય છે, નહીતર તમારું ખાતું જે છે તે બંધ થઈ જશે। તેની પહેલા શું નિયમો છે એના વિશે તમને અપડેટ આપું તો મિત્રો તમારું બેલેન્સ છેલ્લા ઘણા બધા સમયથી જો 0 રૂપિયા હોય તો એમાં કોઈ સુધારો વધારો કરી લેજો, નહીતર લાંબા સમયથી જો 0 રૂપિયા તમારા ખાતામાં હશે તો તમારું ખાતું બંધ થઈ જશે। બીજા નંબર ઉપર ઘણા બધા લાંબા સમયથી જો તમે તમારા બેંક ખાતાની અંદર લેવડ દેવડ કરી નથી તો મિત્રો એક કરાવી લેજો, ડેબિટ અથવા ક્રેડિટ કરાવી લેજો, એટલે કે પૈસા પડેલા હશે ખાતામાં તો ઉપાડી લેજો, જમા કરાવી લેજો। લાંબા સમયથી મિત્રો જે છે તે આ વસ્તુ કરેલી નહીં હોય, લેવડ દેવડ કરેલી નહીં હોય તો તમારા બેંક ખાતા નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે। તેની સાથે મિત્રો ડોરમેન્ટ એકાઉન્ટ પણ એક એવું છે કે જેની અંદર તમે 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વ્યવહાર નહીં કર્યો હોય તો એ પણ બંધ થઈ જશે। તો મિત્રો બેંક ખાતાની સંભાળ રાખજો, લાંબા સમયથી મિત્રો કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો બેંક ખાતા બંધ થઈ જશે। જો કે મિત્રો બેંક ખાતા બંધ થઈ જશે છતાં પણ તમારા તેમાં પૈસા પડેલા હશે, તમને આપી દેવામાં આવશે, તો પૈસા સાથે કોઈ પણ પ્રકારની જાતિ નહીં થાય। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો બોર્ડની પરીક્ષાને લઈને મિત્રો જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું તો લોકો ગુસ્સે થયા। તો જી હા મિત્રો, તમારા બાળકો પણ જો શાળામાં અભ્યાસ કરતા હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે અને ગુસ્સામાં છે, કારણ કે સરકારે આવનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે અને તહેવારો ઉપર પરીક્ષા રાખતા લોકોમાં મિત્રો ખળભળાટ મચ્યો છે। ત્યારે મિત્રો ગુજરાતની અંદર 10 અને 12મા ધોરણની જે બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, જેમાં ધોરણ 10 અને 12ની જે આવનારી જે બોર્ડની પરીક્ષા છે તે મિત્રો 4 માર્ચ 2026 રોજ રાખવામાં આવી। હવે મિત્રો તે દિવસે ધૂળેટીનો તહેવાર છે, તો ધૂળેટીના દિવસે જે છે તે મિત્રો બોર્ડનું પેપર, બોર્ડની પરીક્ષા રાખતા મિત્રો વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ વધી અને લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો, કારણ કે ધૂળેટીનો જ મિત્રો જે તહેવાર છે ત્યારે બાળકો કઈ રીતના પરીક્ષા દેવા જઈ શકે અને તૈયારીઓ કરી શકે તે મુદ્દે વાલીઓ વિરોધ પ્રદર્શન કર્યું। તો મિત્રો તમારું શું કહેવું છે? ધૂળેટીના દિવસે એક્ઝામ રાખવી જોઈએ કે નહીં, બોર્ડની પરીક્ષા રાખવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો ખેડૂતો ઘરે બેઠા મળશે વર્ષે 36,000 રૂપિયાની સહાય। તો મિત્રો તમે પણ ખેડૂત હોય તો આ યોજનામાં અત્યારે જ અરજી કરી લેજો, કારણ કે આ યોજનાથી લાખો અને હજારો ખેડૂતોનું ભલું થયું છે અને ખેડૂતોને કશું નથી કરવાનું, એક ફોર્મ ભરીને ઘરે બેઠા પૈસા તમને મળવા પાત્ર થશે। આ યોજનાને નામ વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના, અને આ યોજનામાં ખેડૂતોને જે છે તે સરકાર તરફથી દર મહિને 3,000નું પેન્શન મળે છે અને વર્ષે ટોટલ 36,000 રૂપિયાની સહાય મળે છે। તો જેટલા પણ ખેડૂતો એવા છે કે જેમણે આ યોજનાનું ફોર્મ નથી ભર્યું તો ખેડૂત મિત્રો તમે આ પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરી દેજો, જેમાં દર મહિને 3,000 અને વર્ષના 36,000 રૂપિયા તમે ખાલી ફોર્મ ભરશો, તમારી અરજી પાસ થશે એટલે ઘરે બેઠા તમારા ખાતામાં આવશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત. તો જો તમારી ઘરે પણ બાળકો હોય અને એમના આધાર કાર્ડ કઢાવી લીધા હોય અથવા તો કઢાવવાના બાકી હોય, બંને પરિસ્થિતિમાં તમારે આ કાયદાનું પાલન કરવું પડશે. મિત્રો, આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI, તેમના તરફથી મિત્રો તાજેતરમાં જ એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બનશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બની ગયા હોય તો આ વસ્તુ તમારે કરાવવી પડશે, અને જો આધાર કાર્ડ નહીં બન્યા હોય તો પણ જ્યારે બાળક મોટું થાય અને જેમ 5 વર્ષ અને 15 વર્ષનું થાય તો આ બંને વખત તમારે જે છે તે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. તો બાયોમેટ્રિક્સ એટલે શું? તો મિત્રો જે આધાર કાર્ડની અંદર ફોટો લાગેલો હોય છે તે અથવા તો જે સાઇન કરેલી હોય છે તે, આ બધી વસ્તુઓ જે છે તે બાયોમેટ્રિક્સમાં ગણવામાં આવે છે. અને જે ફિંગરપ્રિન્ટ મારેલી હોય છે તે, તો આ વસ્તુ મિત્રો જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બદલાવવું જરૂરી છે. તો તમારા બાળકોના જે આધાર કાર્ડ છે તો મિત્રો નીકળી ગયા હોય તો 5 અને 15 વર્ષનું બાળક થાય છે ત્યારે 2 વખત બાયોમેટ્રિક્સ હવે તમારે ફરજિયાત અપડેટ કરાવવા પડશે. નહીતર તમારા આધાર કાર્ડ બાળકોના બંધ થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, જેને લઈને આધાર કાર્ડ સંબંધિત કામો અટકી શકે. અને તમે જાણો છો કે આધાર કાર્ડ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું પ્રૂફ છે જે ઘણા બધા કામોની અંદર વાપરવામાં આવે છે. ઇવન તમે કહી શકો કે કોઈ પણ કામ કરવા જાઓ, સરકારી કે કોઈ પણ કામ, ત્યારે સૌથી પહેલા આધાર કાર્ડ જ માંગવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને રશિયાના મિત્રો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે મિત્રો અત્યારે ભારત પ્રવાસે છે, ત્યારે તેના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે પુતિન જ્યારે ભારત પ્રવાસે છે ત્યારે નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે ઘણી બધી મીટિંગો બોલાવવામાં આવી રહી છે. તેની સાથે મિત્રો તેમણે આજે જ્યાં મિત્રો મહાત્મા ગાંધીનું જે મિત્રો સ્મારક છે ત્યાં જઈને પણ તેમણે મિત્રો શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે મિત્રો આજે જે મીટિંગ હતી તેની અંદર મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે અને આખી દુનિયાની એની ઉપર નજર છે. કારણ કે તમે જાણો છો કે રશિયા અને ભારત નજીક આવે તેવું ચાહતું નથી અમેરિકા. એટલે કે અમેરિકા જે છે તે મિત્રો ભારત અને રશિયાને તોડવા માંગે છે, પરંતુ તેમણે મિત્રો જે છે તે ભારત ઉપર દબાણ પણ બનાવ્યું હતું કે જો તેલ ખરીદવું હોય રશિયાનું તો અમેરિકા સાથે સંબંધ બગડશે. જો કે મિત્રો ભારતને ડરાવવા માંગતું હતું અમેરિકા, છતાં પણ ભારતને કોઈ અસર થઈ નથી. અને અત્યારે જુઓ તો ખાસ કરીને રશિયા, અમેરિકા અને ભારત વચ્ચેના જે સંબંધો છે તેમાં તિરાડો પડી રહેશે. પરંતુ ભારતને આનાથી ફાયદો થશે, કારણ કે રશિયા સાથેની દોસ્તી જે છે તે ભારત ઘણા સમયથી કરતો આવ્યું છે અને એ મિત્રો ફાયદાકારક પણ રહેવાનું છે. તેની વચ્ચે પુતિને મિત્રો જે માહિતી આપી તે અનુસાર વ્લાદિમીર પુતિને જે છે તે મિત્રો એક શબ્દમાં કહી દીધું છે કે ભારત જે છે તે ખાસ કરીને વિદેશી દબાણથી ડરશે નહીં. એટલે કે જે અમેરિકા જેવા દેશો તરફથી ભારતને દબાવવામાં આવે છે તો એની અંદર ભારત જે છે તે દબશે નહીં, અને રશિયા જેવા દેશો પણ ભારતને ટેકો આપશે, સપોર્ટ આપશે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું. ત્યારથી જે છે તે ખાસ કરીને એક કહી શકું કે જે સંબંધો સુધરી રહ્યા છે રશિયા અને ભારતના, જે પહેલેથી સુધરેલા હતા તેમાં વધારે મજબૂતાઈ આવતા અમેરિકા જેવા દેશો જે છે તેનું મિત્રો મિશન ફેલ થઈ ચૂક્યું છે. કારણ કે તે ભારત અને રશિયાને તોડવા માંગતા હતા, પરંતુ એ મિત્રો થયું નહીં, જેથી ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો લાગ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નોકરી ધંધા ખતરામાં, ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે મનુષ્યની નોકરીઓ ખાઈ શકે. ત્યારે અત્યારે મિત્રો AI અને ટેકનોલોજી જે છે તે આગળ વધી રહી છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ અત્યારે હાહાકાર મચ્યું છે. ત્યારે તમે મિત્રો જાણો છો કે અત્યારે જે છે તે ઓટોમેટિક ટેકનોલોજી જે છે તે ખૂબ જ આગળ વધી રહી છે, વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. ત્યારે હવે એવા મશીનો, એવા રોબોટ્સ આવી ગયા છે કે જે માણસોના કામ સરળતાથી કરી શકે છે, કહી શકો કે માણસોથી સારી રીતે કરી શકે છે. એના 1-2 દાખલા આપું તો સૌથી પહેલા મિત્રો આ રોબોટ જે છે તે ડોક્ટર તરીકે, ડોક્ટર જેવી રીતના ઓપરેશન કરે છે, સર્જરી કરે છે, તો એ પણ રોબોટ દ્વારા હવે થવા લાગી છે. ખેડૂતો મિત્રો જે ખેતી કરે છે અને ખેતરની અંદર જે મિત્રો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો ખેતરોમાં રોબોટ હવે ખેતી કરી શકે છે. બીજા નંબર પર મિત્રો મહિલાઓ જે રસોઈ બનાવે છે અથવા ઘર સંબંધિત કોઈ કામ કરે છે, આ વસ્તુ પણ હવે રોબોટ કરતા થયા છે. ત્યારે હવે મિત્રો જે પણ આ વસ્તુ આગળ વધી રહી છે ટેકનોલોજીથી ફાયદો છે, પરંતુ નુકસાન પણ છે. કારણ કે માણસોને લગતા મિત્રો જે આ કામ મશીનો અને રોબોટ્સ કરવા લાગ્યા છે તેનાથી ભવિષ્યમાં માણસોની નોકરીમાં, ધંધામાં ખતરો બની શકે અને એક્યુરેસીમાં પણ ખતરો બની શકે. કારણ કે ભવિષ્ય માટે આ સૌથી મોટો ખતરો, કારણ કે આમાં કોઈ જાનહાનિ પણ થઈ શકે. કારણ કે આ રોબોટ અને આ મશીનથી ગાડીઓ પણ ચાલી શકે, જે અકસ્માત સર્જી શકે. અને જે મિત્રો ડોક્ટર તરીકે મશીનો ઓપરેશન, સર્જરી કરે, એમાં પણ કોઈ નાની એવી ભૂલ થાય તો મનુષ્યના જીવન પણ ટૂંકું થઈ શકે. કરીએ તો ખેડૂતોની લોન માફીના આંદોલન અંગે સરકારે જવાબ આપ્યો છે અને ખેડૂતોની મોટી જીત થઈ છે. જે હા મિત્રો તમે જાણો છો કે પરેશ ગોસ્વામીએ મોટા ખેડૂત આંદોલનનું આહવાન કર્યું હતું અને સરકારને સામો પ્રશ્ન પૂછ્યો હતો. અને મિત્રો જે આવનારા 9 તારીખે જે મોટું આંદોલન થવાનું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ ખેડૂતોની જીત થઈ છે. પરેશ ગોસ્વામીએ જે ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવે, નહીતર આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેની વચ્ચે સરકારે હવે ખેડૂતોની વાત સાંભળી છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો પરેશ ગોસ્વામીને જે
જે છે તે મિત્રો એક હવામાન નિષ્ણાત છે અને ખેડૂતોના વતી તેમણે માંગણી કરી હતી કે ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની જો લોન માફ કરવામાં નહીં આવે, પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો ખેડૂતો 9 ડિસેમ્બર 2025 રોજ ગાંધીનગર ખાતે સીધા મુખ્યમંત્રીની પાસે જઈને મિત્રો પોતાનું વિરોધ પ્રદર્શન કરશે, જેમાં હજારો ખેડૂતો જોડાવાના હતા. તેની વચ્ચે મિત્રો તેના વચ્ચે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોએ મિત્રો જે છે તેમના વાત સાંભળી છે. સરકારે એટલે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પરેશ ગોસ્વામી સાથે જે ખેડૂત આગેવાનો છે તેમની બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે મિત્રો જીતુ વાઘાણીએ જે છે તે ખાસ કરીને જેટલી પણ માંગો હતી ખેડૂતોની, જેમ કે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવી, તે અંગે મિત્રો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આ વિશે અમે વિચાર કરીશું અને ખેડૂતોના હિતમાં જે કંઈ હશે તે કરવાનો પ્રયાસ કરીશું તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે સરકારે આ માંગણી જે છે તેના માટે સ્વીકારવા માટે વિચાર કરવા માટે જે છે તે મિત્રો સમય માંગ્યો છે. તો હવે જોવાનું રહેશે, કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોની જીત નહીં થાય, પાક ધિરાણ લોન માફ નહીં થાય, ત્યાં સુધી અમે લડતા રહીશું. તો હવે ખાસ જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું થાય છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જો તમારે લાયસન્સ કઢાવવું હશે તો હવે સૌથી મોટા સમાચાર, હવે મિત્રો સંપૂર્ણ કૌશલ્ય હશે, એટલે કે તમને ગાડી ચલાવવાનું પ્રોપર જ્ઞાન હશે તો જ લાયસન્સ મળશે. હવે કોઈ પણ પ્રકારની લાગવગ કે નાની મોટી ભૂલ પણ ચાલશે નહીં, કારણ કે જો તમારે લાયસન્સ નીકળી ગયું હોય તો પણ આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળવા જોશે, કારણ કે ગમે ત્યારે તમારે તમારું લાયસન્સ રિન્યુઅલ કરવાનો વારો આવશે ત્યારે તમારે ટેસ્ટ આપવી પડશે, અને જો નવું લાયસન્સ કઢાવવા જાવ તો પણ તમારે ટેસ્ટ આપવી પડશે. આના માટે હવે મિત્રો લાયસન્સ નીકળશે ત્યાં કોઈ માણસનો ઉપયોગ કરવામાં નહીં આવે, જેથી કોઈ પણ પ્રકારની લાગવગ ચાલશે નહીં, કારણ કે મિત્રો હવે ત્યાં તમામ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી હવે લાયસન્સ કાઢવામાં આવશે કે જેનાથી કોઈ માણસ લાગવગ ના ચલાવી શકે. તો મિત્રો હવે જે છે તે ખાસ કરીને 17 પ્રકારના કેમેરા પણ મૂકવામાં આવશે ટ્રેક ઉપર, જેનાથી મિત્રો તમારું નિયંત્રણ જોવામાં આવશે. નાની પણ એવી ભૂલ થશે જો ગાડી ચલાવવામાં અને ટેસ્ટ આપવામાં તો પણ તમારું લાયસન્સ નીકળશે નહીં. આથી મિત્રો જે છે તે અકસ્માતો રોકી શકાય, કારણ કે અત્યારે જે અકસ્માતો થઈ રહ્યા છે તે લાયસન્સ હોવા છતાં પણ મિત્રો બેફામ લોકો જે ગાડીઓ ચલાવી રહ્યા છે તેને લઈને સરકારે નિર્ણય લીધો છે અને હવે લાયસન્સ કાઢવું બરાબર લોઢાના ચાણા ચાવવા બરાબર બનશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પાકિસ્તાન ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે તેવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. તેની વચ્ચે હવે ભારતે તૈયારી રાખવી પડશે. થોડા દિવસ પહેલા જ મિત્રો આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે, દરેક નાગરિકોએ તૈયારી રાખવી. તેની વચ્ચે પાકિસ્તાને હવે જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાન ભારત સામે મોટું યુદ્ધ કરવા માંગે છે. ત્યારે મિત્રો સ્કાય ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જે મિત્રો પાકિસ્તાનના પહેલા રહી ચૂકેલા જે પ્રધાનમંત્રી છે મિત્રો, ખાસ કરીને ઇમરાન ખાન, તેમના મિત્રો જે છે તે કેટલાક માણસોએ અને ગુપ્ત માણસો માહિતી આપી હતી ન્યૂઝ ચેનલ ઉપર કે જે અત્યારનો પાકિસ્તાનનો મંત્રી છે મુનીર, તે ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે, એટલે કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ કરવું છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ જે મુનીર છે તે મિત્રો ભારત સાથે મહાયુદ્ધ તો ઈચ્છે છે, પરંતુ ભારતને તબાહ કરવા પણ માંગે છે. તેની વચ્ચે મિત્રો જે છે તે આવી જે માહિતી સામે આવી છે તેનાથી આપણે જે છે તે ખાસ મિત્રો ચેતી જવું જોઈએ, કારણ કે આસિમ મુનીર જે છે તે ખાસ કરીને કટ્ટરપંથી વાળો માણસ છે. એ ગમે ત્યારે કરી શકે, કારણ કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેની પાસે ખોવા માટે કાંઈ ના હોય મિત્રો, એ ગમે તે કરી શકે. એટલા માટે કારણ કે પાકિસ્તાન જે છે તે મિત્રો ગમે ત્યારે ગમે તે કરી રહ્યું છે ભારત સાથે, આપણે જોઈએ પણ છે ગમે ત્યારે બ્લાસ્ટ પણ ભારતમાં થઈ રહ્યા છે. તો આના માટે મિત્રો આપણી પણ ભારતીય આર્મીની પૂરેપૂરી તૈયારી છે. આપણા રાજનાથસિંહે પણ મિત્રો જે રક્ષામંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે ભારત દરેકે દરેક જવાબ આપવા માટે તૈયાર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકાર આપશે ગાડી લેવા માટે 25,000 રૂપિયાની સહાય. તો જો તમે પણ સ્કૂટર એક્ટિવા લેવા માંગો છો તો મિત્રો 2 વ્હીલર ખરીદવા માટે સાથે 3 વ્હીલર એટલે કે રિક્ષા ખરીદવા માટે પણ સરકાર પૈસા આપી રહી છે. તેની વચ્ચે જો તમારો ગાડી લેવાનો પ્લાન હોય તો આ યોજનાની અંદર અરજી કરી લેજો. સીધા 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જવાના છે. આના માટે કયા પ્રૂફ અને દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ એ પણ હું તમને જણાવું. તેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી 2 વ્હીલર સહાય યોજના, અથવા તો તમે કહી શકો કે બાઇક સહાય યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે બાઇક ખરીદવા માટે, ગાડી ખરીદવા માટે જે છે તે પૈસા આપી રહી છે. 25,000 રૂપિયાની સહાય મળશે. તો અત્યારે મિત્રો જે પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે તેને કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે, આથી વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ સરકાર વધારે કરવા માટે કહી રહી છે. ત્યારે મિત્રો વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો એમણે જ આ યોજનાની શરૂઆત કરી હતી. તમને ના ખબર હોય તો જણાવી દઈએ, વિજય રૂપાણીનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં પણ તમે ગુજરાત રાજ્યમાં આ યોજનાની અંદર લાભ લઈ શકો. યોજનાનું નામ છે 2 વ્હીલર
વ્હીલર સહાય યોજના, જેમાં વીજળીથી ચાલતી ગાડીઓ ખરીદવા માટે મિત્રો તમને જે છે તે પૈસા આપવામાં આવશે, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે તો એનાથી પ્રદૂષણ ઘટશે. આના માટે તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ મિત્રો મેં તમને ફરી એકવાર જણાવી દઉં, ટુ વ્હીલર સહાય યોજના છે. આની અંદર તમારે 25,000 રૂપિયા જોતા હોય તો કયા કયા પ્રૂફ અને દસ્તાવેજ જોઈશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની મિત્રો જે છે તે આઈડી એટલે કે LC, લિવિંગ સર્ટિફિકેટ અને આવકનો દાખલો, આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમને 25,000 રૂપિયાની સહાય ગાડી લેવા માટે મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર 2,000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં, બજેટને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારતના બજેટને હવે 2 મહિનાની રાહ રહેશે, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બીજા મહિનાની 1લી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે PM કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા આપે છે તો ખેડૂતોને આ 2,000 રૂપિયાનો હપ્તો વધારીને 3,000 કે 4,000 નો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ 2026 માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે, ત્યારે નાણાં મંત્રાલય મિત્રો ખેડૂતોની આ માંગણી કરવામાં આવશે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ સાચી થાય છે કે નહીં. જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને 2,000 રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ 3 હપ્તા મળે છે PM કિસાન યોજના અંતર્ગત, તેમાં વધારો આવનારા બજેટ 2026માં થઈ શકે અને 2,000ની જગ્યાએ હપ્તો 3,000 કે 4,000 નો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય જમા થઈ ગઈ છે, તમને પૈસા મળ્યા કે નહીં. જી હા મિત્રો, દિવાળી પછી જે વરસાદ આવ્યો હતો જેના વિશે મેં તમને અગાઉ પણ માહિતી આપી હતી ને ખેડૂતોને જે નુકસાન થયું હતું તેના માટે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં આ વર્ષે ખેડૂતોને જે દિવાળી પછી જેટલા પણ ખેડૂતોને નુકસાની ગઈ છે એમણે ફોર્મ ભર્યા છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવા માટેની મિત્રો 5 ડિસેમ્બર છે અને ખાસ મિત્રો હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે અને બીજી બાજુ સરકાર સહાય પણ જમા કરી રહી છે. તેની વચ્ચે જો તમને સહાય ના મળી હોય તો શું કરવાનું તેના વિશે પણ તમને માહિતી આપો તો ખાસ કરીને અત્યારે જે સરકાર મિત્રો જેટલા પણ ખેડૂતોએ ફોર્મ ભર્યા છે તેમને પૈસા આપી રહી છે. તો 10,000 કરોડનું જે પેકેજ છે તેમાં સરકાર 22,000 રૂપિયા હેક્ટર દીઠ આપી રહી છે. આમાંથી મિત્રો ટોટલ 1,000 કરોડથી વધારે રૂપિયા ચૂકવવામાં પણ આવ્યા છે, એટલે કે 10% પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે. અંદાજિત 4 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં પૈસા સહાયના જમા થઈ ચૂક્યા છે. જો તમારા ખાતામાં જમા નથી થયા તો ટેન્શન લેવાની જરૂરિયાત નથી મિત્રો, ટૂંક જ સમયમાં તમારા ખાતામાં પૈસા આવી જશે, કારણ કે ધીમે ધીમે જેમ સર્વે થતો જશે એમ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો લોનના હપ્તા ભરોશો તો ખાસ મિત્રો જોઈ લેજો ફાયદા ભર્યા સમાચાર. તમારા લોનના હપ્તા હવે ઘટી જશે. મોંઘવારીનું દબાણ ઘટતા મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI આગામી 5 ડિસેમ્બરે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે મિત્રો આ બધા શબ્દો તમને ના સમજાતા હોય તો ચોખ્ખી અને ક્લિયર ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો ગુજરાતની અંદર રહીને તમે જો લોન લીધેલી છે અને હપ્તા તમે ભરી રહ્યા છો, એ કોઈ પણ વસ્તુ હોય જેમ કે ઘરનું હોય એટલે કે હોમ લોન હોય અથવા તો બીજી કોઈ પણ વસ્તુ ઉપર મિત્રો તમે લોન લીધી હોય અને તમે અત્યારે હપ્તા ભરી રહ્યા હોય તો મિત્રો એનાથી તમને ઘણો બધો રાહત થશે, કારણ કે રેપો રેટ જે છે તે 5.5% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કરીને આના માટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા 3 ડિસેમ્બરે શરૂ થનારી પોલિસ કમિટીની બેઠકમાં પણ નિર્ણયની જાહેરાત કરશે અને ત્યાર પછી લોનના હપ્તામાં તમને ઘટાડો જોવા મળશે. તો લોન ભરનાર હપ્તા ભરનાર ગ્રાહકો માટે સારા સમાચાર.